આમોદ તાલુકાના ઉચ્છણ ગામના કેતન પટેલે મીડિયાના માધ્યમથી તેલોદ ગામના આગેવાનોની માફી માંગવા 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। આમોદ તાલુકાના તેલોદ ગામના આગેવાનોએ આમોદ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ઉચ્છણ ગામના રાજકીય આગેવાન કેતન પટેલ સામે ગંભીર રીતે આક્ષેપ કર્યા હતા, જે બાબતે તેમણે આક્ષેપોને વખોડી કાઢી ખુલાસો કર્યો હતો કે હું ઉચ્છણ ગામનો વતની છું, તેલોદ ગ્રામ પંચાયતનો હું સભ્ય નથી, તો ગ્રામ પંચાયતને હું કેવી રીતે સુપરસીડ કરાવી શકું। આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્ય ડી.કે. સ્વામીનો સ્વભાવ જ એવો છે કે જંબુસર વિધાનસભા વિસ્તારના બધા જ માણસો અંગત છે, તેમજ હું કોઈ કોન્ટ્રાક્ટર નથી, પરંતુ મારા પત્નીના તાલુકા પંચાયત સીટનું કામ હોવાથી જેટલા કામો આવતા હોય તેનું ધ્યાન રાખવું પડે। તેલોદ ગામની શાળાના શેડ કામનું કામ ઘણા વર્ષથી મંજૂર હતું, જેથી કોન્ટ્રાક્ટરના મજૂરો મોકલીને એસ્ટિમેટ મુજબ કામ ચાલુ કરાવ્યું હતું। જો તેલોદ ગામના હિતેન પટેલ અને ધર્મિષ્ઠાબેન પટેલે 3 દિવસમાં મીડિયા સમક્ષ મારી માફી નહીં માંગે તો તેમની સામે બદનક્ષીનો દાવો કરીશ। એ અમારા તેલોદ ગામની અંદર પંચાયતની અંદર સુપરસીડ કરાવનાર વ્યક્તિ કેતનભાઈ પટેલ ને તેઓને પાછું તાલુકા પંચાયતમાંથી ટીડીઓ સાહેબ, વહીવટદાર બધા તરફથી એમને જ કામ આપેલ, તો અમે વિરોધ દર્શાવેલ કે ભાઈ સાહેબ આ વ્યક્તિને કામ કરવાનું થતું નથી અમારા ગામમાં, જેને સુપરસીડ અમારી પંચાયત કરી છે અને એ ડી.કે. સ્વામીના અંગત હોવાનું અનુમાન ચાલી રહેલું છે। એમના અનુસંધાનમાં અમે ટીડીઓસીને કામ બંધ કરવા માટેની અરજી લેખિતમાં આપેલ છે। એટલે કામ એમને કેવું કરેલું છે? કામમાં ભાઈ ધારા ધોરણ હેઠળ કોઈ કામ છે નહીં, ને બીજું કે અમે એસોને બધાને રજૂઆત કરી, પણ રવિવારે આ ભાઈએ કામ ચાલુ કર્યું ને આખી રાત થઈને કામ પૂરું કર્યું। અને બીજું કે તાલુકા પંચાયતના અધ્યક્ષ અને કારોબારીના અધ્યક્ષ એમના મિસિસ છે ને હોદ્દાની રોહે ખોટી દાદાગીરી મારીને વહીવટદારને, તલાટીને બધાને ધાક ધમકીથી કે ભાઈ તેલોદનું કામ કરીશ તો હું જ કરીશ, બાકી બીજું કોઈ કરે નહીં તો મારો સરપંચ આવશે તારે થશે। તમે શું રજૂઆત કરી? અમે બધી રજૂઆત કરી ટીડીઓ સાહેબને, ટીડીઓ સાહેબે કહ્યું કે સારું હમણાં હું કામ બંધ કરાવું છું, પછી અઠવાડિયા 10 દિવસ પછી આખો એનો અભ્યાસ કરીને પછી આગળ કામ કરીશું। અમારી એક જ રજૂઆત હતી, ભાઈ જે માણસે અમારું ગામ બગાડ્યું છે એને કામ શું કરવા આપવાનું એમ, એના સિવાય બધી બહુ એજન્સી છે, કોઈ પણ એજન્સીને આપો કામ, એનો અમને કોઈ વાંધો નથી। માટે ખોટી રજૂઆત કરે છે અને મારી રાજકીય કારકિર્દી પર અવરોધ પેદા કરવા માટે, મારી રાજકીય કારકિર્દી ખલાસ કરવા માટેના એ લોકોના પ્રયાસો છે। અને બીજી વાત એમને એવું કીધું કે એ ડી.કે. સ્વામીના અંગત છે, પણ ડી.કે. સ્વામી તો આખી વિધાનસભામાં બધા અંગત માને છે, કારણ કે ડી.કે. સ્વામીનું નેચર એવું છે કે દરેક પાસે એમના માટે સારું પોઝિટિવ થિંક હોય છે, એટલે એ લોકો ડી.કે. સ્વામીનું ને ભાજપનું પણ ખરાબ થાય એ માટેના ખોટા એમના વલણો છે। અને બીજી એક વસ્તુ એવી કે એમને એવું કહે છે કે પ્રાથમિક શાળાનો શેર જે મંજૂર થયો એનો કોન્ટ્રાક્ટર હું છું। તો પહેલાં એ કહેવા માગું છું કે મારી વાઇફ એ તાલુકા પંચાયત સીટમાંથી સભ્ય છે, તો મારે એ તાલુકા પંચાયતમાં જેટલા ગામો આવતા હોય એનું ધ્યાન રાખવું પડે। અને બીજું એવું કે એ પ્રાથમિક શાળામાં 2 થી 2:30 વાગે મધ્યાહન ભોજનમાં જમવાનું હોય છે, એટલે 2 થી 2:30 વાગે બાળકો બહાર બેસીને ખુલ્લા તાપમાં જમે છે, એટલે મને લાગણી એટલી હતી કે એનો શેર કામ થઈ જાય, એટલે મેં તાલુકામાં રજૂઆત કરી અને જે શેરનું કામ કરે એ લોકોને બોલાવીને બેસાડીને વાત કરી કે ભાઈ આ શેરનું કામ છે તો તમે એ શેરનું કામ કરી આપો અને પ્લાન એસ્ટિમેટ મુજબ જ કરવાનું, એ મુજબ તમને ગ્રામ પંચાયત અને પેમેન્ટ છૂટું કરી આપશે। તો એ લોકો મારી કોઈ કોન્ટ્રાક્ટર તરીકેની કોઈ ફરજ નથી ત્યાં, એટલે ખોટા મારા પર આક્ષેપો કરી રહેલા છે, જેથી અમને હું 3 દિવસનું અલ્ટિમેટમ આપું છું કે જો મીડિયા સમક્ષ આવીને એ લોકો માફી નહીં માગે તો એમના વિશે હું માનહાનિનો દાવો કરીશ। એ મારું ખુલ્લી એમને ચેલેન્જ ગણો, જે ગણો એ બધું મારા રીતે છે। જો 3 દિવસમાં નહીં માફી માગે તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું। એ લોકોનું કેવું એવું છે કે શેરનું એ કામ કેતનભાઈ પોતે કરે, તો એ સાચી વાત છે? ના, નહીં, ખોટી વાત છે બિલકુલ। આપણે તો ત્યાં સુસંગતતા મેળવી અને શેરનું કામ જેનું કામ કરે છે એ લોકો માટે બેસાડી અને એમનું કામ આપ્યું કે ભાઈ કામ કરતો તો તેના છોકરાઓ શિરામાં શાંતિથી બેસીને જમી શકે।